હેલો બધાને, કેમ છો? મજામાં જોશો મારા બ્લોગ જોતા હોય હંમેશા મજામાં જ હોય છે. ફાઇનલી લાઇટ આવી ગઈ અને જઈ બાકલું પાવા થોડુંક કાલ રહી ગયું તો કાલ મેં પાયું હતું પણ થોડુંક રહી ગયું હતું તો આજ પાછું પાઈ દઈ એટલે ઉપાધિ નહીં. અને અટાણે એટલું સુકાય નહીં કેમ કે કાલે ઉનાળે જો સુકાય એવું સુકાય નહીં. અટાણે શિયાળો હોય આ કૂતરા રખડે અહીંયા. ચાલો લાઇટ આવી ગઈ તો ફટાફટ પાઈ લે. હજી લાઈન અહીંયા લેવી જોઈએ. ને આ ક્યાં જીરું છે સળિયાનું મસ્તીનું ઉગી ગયું પણ ખૂણા જેવું નથી ઉગ્યું. આપણે ઓલી વડી પટ્ટીમાં વાવા લે પણ એમાં હજી ઉગતો આવે હારે નથી થઈ ગયું. અને આપણે યુટ્યુબમાં હવે બ્લોગ નાખતા રહીશું કાયમ બરાબર. અને જેટલું વેત આવશે એટલું નાખતા રહેવું. જીરીક સપોર્ટ કરતા રહેજો. તમારા ભાઈને બોલવામાં કે આ તેમ તે તકલીફ થાય તો મને કહેજો, જીરી કમેન્ટ કરજો ભાઈ, તો સુધારો કરીશ. બાકી મેં હજી કોઈ દી બ્લોગ નથી બનાવ્યા, આ બધા બનાવે. આપણે હજી હમણાં ચાલુ કર્યું, હજી શીખશું. ને અભણ લોકોને શું આવડે ભાઈ, ખેડૂત મારા હે, આપણે ખેતીમાં ધ્યાન દેવાનું હોય. બ્લોગમાં એડિટિંગ કરવું કે આ તે તો આપણે ના ખાય. તો શીખશું. હવે ગયા આપણે ખૂણામાં જે આ લાઈનના કટકા છે ને એ આપણે ઓલે વાડીએ પુગાડવાના છે. આ વાડીઓ જે આપણે છે ને કાલ પાઈ દીધું બરાબર. 2 કટકા 3 કટકા લઈ જઈ. એક હાથથી મોબાઈલ પકડવો ને એક હાથથી કામ કરવું. આમાં છે ને હજી પાણી ખાલી નથી, પાણી હાલો ફટાફટ લાઇટ છે પાઈ લઈ. જો લાઇટ ગઈ ને તો પછી પાયદા વગર રહેવાનું. આવી રીતે ને કટકાર લાવવા છે. કંઈ મારે વાડીઓ પીએ ને વાડીઓ પીએ પાડવું ને એ જો કરવું. એ કઈ રીતે કેમેરો પકડવો ને એ કઈ રીતે કામ કરવું ને તો બહુ ઠપકની વાત છે. 2 કટકા હતા વાઢીએ પડ્યા તો આપણે આના જ યુઝ કરી પૂગી જાય એટલે કંઈ જરૂર નહીં. અહીંયા પડ્યો આટલે 2 કે 3 કટકા જો. આપણે છે ને બોલવા કરતાં જાજુ કામમાં ધ્યાન દઈ તો વળી કમેન્ટ ના કરતા ભાઈ તમે બ્લોગ કીના જેવો બનાવો એવી કમેન્ટ ના કરતા. ઓ ભાઈ ખરીદ માણસ ભાઈ. હાલો આ કટકો રહી ગયો. હવે એ કટકો રાખ દઈએ આપણે બરાબર. હું પછી મળું તમને બરાબર. ફાઇનલી લાઈન ફિટ કરી લીધી. હવે બોમ્બો લઈ લઈ બરાબર. પછી મોઢું ફિટ કરી લઈ. આ હે આપણું કંઈ મોઢું ગારાવાળું ભરવાનું. આમ ચડાવી લઈ વળી દેખાય આમાં છે ને તો થશે કેમ કે એ કાંઈથી મોબાઈલ પકડવો ને કાંઈથી ભાઈ કરવું ને તો ભાઈ માથાનું આ પાછું ફિટ ના થાય. મારે એવી થોડી હોય ને ભાઈ, એક દી ના હોય ઘડીકમાં ને હું વાંધો આવતો હોય ને ફિટ થવામાં. માંડ ફિટ થાય.
તો હે ને ફિટ થઈ ગયો બોમ્બો લઈ લે ભાઈ. એક આઈ છે ને બધું કેમેરો મેનેજ કરવું ને એને પૂછજો ત્યાં એક આઈથી કેમ બધું મેનેજ થાય બરાબર. ખોડો એવો છે ને ભાઈ, તમે કમેન્ટ કરજો કે દવા બવા કંઈ હોય ખોડાની જરી કમેન્ટ કરજો. ખોડો બહુ છે. બરાબર કરી દઈ મોટર ચાલુ બરાબર. જે વેલેરું લાઇટ શેતી ને લાઇટ હોય જાય ને તો અધૂરો રહી જાય મારે. તો પાછો મળું જીરકરમાં કરી દીધી ભાઈ મોટર ચાલુ બરાબર. આ ઝાવડા પાવા હતું કેન છે, કેન લઈ લઈ અને પાવડો લઈ લઈ. ગાડી એમાં પાવડો જોહે, એક પી જાય ને તો એક પાછો એનો એમાં વારવો પડે. તો ફાઇનલી પાણી આવી ગયું બરાબર. આ છે ને આમાં 3 પાટલા છે તો 3માં એક પછી એક જવા દેવાનું હોય. તો આ તાપી છે. તમને હું જીરું બતાવી દઉં, જીરું કમેન્ટ કરજો કે ભાઈ કેવું જીરું હે, આવું કંઈક હે જીરું. અને આ પાડ્યું આપણે ધામલા સુધી નદી નાખ્યું બરાબર. અને આપણે લીધું મારોકોનનું બરાબર. પછી વૈસલો લેશો ને પછી આ આખો પટ્ટો લઈ નાખ્યું. અને આમનું મારોકોરનું ખડ છે અને વૈસલા પાડિયામાં એક એક ખડ છે બરાબર. આ ખોડાની ખંજવાર એવી આવે ને માણસને પાગલ કરી નાખે એવી ખંજવાર આવે. તો આ નેદાઈ જાય પછી આપણું સર્યું છે, પછી આમાં દવા છાંટવાની છે. તો ફટાફટ નેદવામાં હમણાં વિવાડા ચાલુ થશે ને ભાઈ, એટલે આ કામ હે ને બધું અધૂરું રહી જવાનું છે. કંઈ નેદા હે નહીં, દવાની છટાઈ બરાબર. એટલે જલ્દી નેદી નાખી થોડાક દી જે હમણાં વિવાદ ચાલુ થાય પછી બરાબર. તો હે ને વેરો જ નહીં આવે. એટલે આવું હે ભાઈ. જે તમે કમેન્ટ કરજો ક્યાંના હોવ, ક્યાંથી વિડીયો જોઉં. થોડોક ભાઈને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને વાડીઓ હાલે ત્યાં પાવાનું બરાબર. જોતા રહેજો મારા વિડીયો હંમેશા બરાબર. લાઈક કરતા રહેજો અને સપોર્ટ કરજો તમારા ભાઈને થોડોક. ને હજી નવા હોય તો બોલવામાં થોડોક પ્રોબ્લેમ થાય તો જરી કમ્પ્લીટ કરી લેજો ભાઈ બરાબર. અને ગાંધો માંડવીનું કામ બધું થઈ ગયું, બેબડીનું કામ થઈ ગયું, ગાંધો વીણાઈ ગયો. ખાલી જીરું નેદવાનું છે. અને પછી આ હમણાં આગતરું છે તો હમણાં થોડાક દીમાં ઉપાડીએ આ બરાબર. આ આગતરું છે ને સળિયાનું પાહતરું છે. તો પહેલું આ ઉપાડીએ તો ફટાફટ ઉપાડ લઈ કાઢ લઈ. પછી ઉપાધિ માટે કાળે ઉનાળે મગ કા તેલ વાવવાના છે. હવે હું વાવી બરાબર, ગમે એક વાવ્યું. અને પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. નવા ચેનલમાં હોય તો લાલ કલરનું દેખાય દબી નાખજો. મળીએ નવા બ્લોગમાં. બધાને રામ રામ.